નિધિધ્યાસન કરે તેવો આત્મા થાય. જે જે અવસ્થા સ્થિર થઈ વ્યવસ્થિત ચિતરાય. સ્થિર અવસ્થા સ્થિત થયે અસ્થિર અંતસ્કરણ અધોગામી છે ખેંચ ચોટ મુક ઉપયોગ વલણ. અલેપ જળથી કમળવત જો જાણ્યા સહુજ્ઞે ઊર્ધ્વગમન તે સ્મૃતિરહિત આત્મસ્વસ્થ સ્વયમેવ. તન્મયતા સહ જ્ઞાનમાં નિર્તન્મય સ્વકમળ. ઊર્ધ્વકરણ ગુણ સ્વસ્વભાવ ભૂલ અમલ ત્રિકરણ. ગમતી અવસ્થા ફાવી ગઈ ભેળા સંયોગ થાય. પુરાવા ભેગા થતાં લફરા વળગી જાય. લફરું જો જાણી કહ્યું છૂટું પડતું જાય. ભૂવા જાણે ભૂતને દાદા ભૂવા ગણાય. ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય. તે જ્ઞાતાને પલ સમય મોક્ષમહી જ જણાય. પૂર્વાત્મા છે સ્થૂલમણ ભૂલામણા ભૂતફણ. જાણ નિકાલી ભાવે જો જ્ઞાતા જ્ઞેય સંબંધ. મોક્ષ સ્વરૂપ મૂળ ઐશ્વરી અવાચ્ય મૂર્ત સ્વપદ. નોબેલને પણ મૂંઝવે અમૂલ્ય હે નિર્બંધ. સચ્ચિદાનંદ ચોકાનંદી. હા, જેનું નિધિધ્યાસન કરે તેવો આત્મા થાય. જે જે અવસ્થા સ્થિર થઈ વ્યવસ્થિત ચિતરાય. ને આખા આપણા જે આ જ્ઞાન માર્ગની અંદર સૌથી જો મહત્વનું વસ્તુ કીધું હોય ને તો કે નિધિધ્યાસન છે. દાદાએ પણ જે સમર્પણ વિધિ જ્ઞાન વિધિ થાય પછી આપણને ખાસ કીધું છે કે રાત્રે તમે સૂતી વખતે આ નિધિધ્યાસન કરતા કરતા તમે સૂઈ જજો. સમજાય ને? તો કે શું થશે? તો કે આખો દિવસ આખી રાત તમે સૂતા હશો પરંતુ ફળ કેવું મળશે? તો કે શુદ્ધાત્માનું અંદર અમૃત બિંદુ ટપકતું જ રહેશે એટલું ફળ મળશે સૂતા સૂતા પણ.
એટલો સરળમાં સરળ જો વસ્તુ આપણને કીધી હોય તો એ નિધિ ધ્યાસનનો પ્રયોગ છે, સમજાય ને. પરંતુ અત્યારે કાળક્રમે શું થયું છે તો કે મોબાઈલ ને બધી વસ્તુ આવતા આવતા એ જે પ્રયોગ છે એ પ્રયોગ યથાર્થ રૂપે થઈ શકતો નથી. માટે જો આ નિધિ ધ્યાસનના પ્રયોગની અંદર આપણે થોડો પણ અંદર મથતા જઈએ, અલગ અલગ પ્રકારે નિધિ ધ્યાસન વસ્તુ થતું હોય છે. એક તો દાદાનું ચિત્રપટ જોઈએ તો ચિત્રપટનું એમનું એક એક મુખ મુદ્રાનું નિર્દેશન કરીએ, કારણ કે આપણું ચિત્ત એવું છે ને કે ચિત્ત ક્યારેય પણ સ્થિર થઈને બેસતું નથી. તો પણ આ જ્ઞાની પુરુષ નું નિધિ ધ્યાસન એટલે જ્ઞાની પુરુષ જેને સ્થૂળ દેહ જોયા છે, સ્થૂળ દેહ ફોટામાં જોયા છે, ફોટાનું પણ નિધિ ધ્યાસન કરીશું ને તો પણ એટલું ફળ આપે એવું છે. તો કે નિધિ ધ્યાસન એમનું મુખ, એમની આંખો, એમની વાણી, એમનું એક એક વસ્તુ એટલી બધી દિવ્ય છે કે એનું નિધિ ધ્યાસન કરતા જઈશું તો એ રૂપ આપણે અંદર થતા જઈશું, સમજાય ને. જેમ કોઈ છોકરો હોય તો આખો દિવસ કાર્ટૂન જો કરતો હોય ને તો એને બોલવાની સ્ટાઇલ પણ કાર્ટૂન જેવી થઈ જાય, સમજાય ને. અરે ફરે ચાલે બધું કાર્ટૂન જેવું જ કરે, કારણ કે નિરંતર એને જોજો કરે છે. અને જો આપણે જ્ઞાનીની નિરંતર જોજો કરતા થઈશું તો ઓટોમેટિકલી કે જેનું નિધિ ધ્યાસન કરીશું એ રૂપ આપણે બનતા જઈશું. આમ નિધિ ધ્યાસન શબ્દ આપણને સામાન્ય લાગે છે, પરંતુ એ નિધિ ધ્યાસન એમનામ થાય એવું નથી. એની માટે જ્ઞાની માટેની લગ્ન લાગી હોય, એનો મહિમા જાણ્યો હોય કે જ્ઞાની પુરુષ શું છે, એની ઓળખાણ યથાર્થ સ્વરૂપે પડી હોય તો એનું નિધિ ધ્યાસન થાય. જેમ પૈસાની ઓળખાણ પડે છે તો પૈસાનું નિધિ ધ્યાસન આપોઆપ રહ્યા કરે છે, સમજાય ને, કારણ કે એની વેલ્યુ આપણે જાણી છે, સમજી છે માટે. અને જ્ઞાની પુરુષનું નિધિ ધ્યાસન આપણે કરવું પડે છે. પૈસાનું નિધિ ધ્યાસન એમનામ રહે છે અને જ્ઞાની પુરુષના નિધિ ધ્યાસનમાં આપણે પ્રયોગ મૂકવો પડે, કારણ કે એવી સમજણો આપણે લઈને આવેલા છે. માટે એમનું જે નિધિ ધ્યાસન છે, કારણ કે એનું એટલું બધું મહત્વ છે. તો અલગ અલગ રૂપે દિવસમાં ના હોય તો થોડોક ક્ષણ, અને આ રાતનો જો પ્રયોગ છે એ ક્યારેય ચૂકવા જેવો નથી, કારણ કે 7 થી 8 કલાક આપણને નિરંતર એ નિધિ ધ્યાસનનો લાભ મળે એવો છે. અને દાદા ભગવાને એ વિધિમાં પણ આપણને કીધું છે કે ભાઈ આ નિધિ ધ્યાસનનો પ્રયોગ તમે રાતના કરજો. જો યથાર્થ સ્વરૂપે આપણે 10 થી 15 દિવસ કે મહિનો કરીશું તો આપણને પોતાને પણ અનુભવ થશે. અત્યારે શું થઈ જાય છે કે રાત્રે સૂતી વખત જ આપણે મોબાઈલ લઈને બેસે, તો એનું થોડીક આપણે ગોઠવણી રાખવી પડે કે ભાઈ આ પ્રયોગ મારે કરવાનો છે, માટે હું આ કલાક પહેલા કે અડધો કલાક પહેલા એને છોડું અને પછી એ પોતે એ રીતના સ્થિર થઈ અને જો એ નિધિ ધ્યાસનનો પ્રયોગ આપણે ગોઠવીશું તો એનો અનુભવ આપણને મળતો રહેશે. તો એ રાતના નિધિ ધ્યાસન. બીજું દાદાની વાણીનું નિધિ ધ્યાસન કરીએ કે એમને જે વચનો જે બોલેલા છે એ વચનો આપણને નિરંતર ક્ષણે આપણને યાદ રહે એ રીતની પણ એમને આપણે નિધિ ધ્યાસન અંદર ચિત્તની અંદર એ વસ્તુ રમતી રહેવી જોઈએ. જ્ઞાનીની કોઈ પણ વસ્તુ આપણા ચિત્તની અંદર રમતી રહેવી જોઈએ, એને નિધિ ધ્યાસન કહેવાય. તો નિધિ ધ્યાસનનું ફળ તો કે તમે એ રૂપ થઈને ઊભા રહી જાઓ. એટલો સરળમાં સરળ આ નિધિ ધ્યાસન આનો વસ્તુ પ્રયોગ આપણને આપેલો છે. તો એનો ઉપયોગ આપણે જેટલો કરતા જઈશું, જેટલો સમય મળે એટલો એનો ઉપયોગ અને ગોઠવણી કરતા જઈશું તો એને આપણને લાભ મળતો જશે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, બહુ સરસ. સંક્ષિપ્તમાં આખું બધો સાર આવી ગયો. એટલે નિધિ ધ્યાસનથી આપણે સીધા દાદા જોડે કનેક્ટ થઈ જઈએ છીએ ને એમનું બધું જ જે સામાન છે તે બધું આપણી અંદર ખુલ્લો થઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.